પ્રણામ, ગુડ મોર્નિંગ. આપણું આ શરીર રથ છે. રથની અંદર ઇન્દ્રિય રૂપ જે 10 ઇન્દ્રિયા છે તે ઘોડા સમાન છે. રથના અંદર આગળ આવેલા ઘોડા સમાન છે. તેમજ આ ઇન્દ્રિયોને કાબૂ કરવાવાળું તેના સ્વામી યુક્ત આપણું મન છે, જે લગામ સ્વરૂપ છે. અને વિષય ઇત્યાદિ જે શબ્દ છે તે શબ્દ સડક છે, તેના ઉપર ચાલવું પડે છે. તેમજ આપણી જે આ બુદ્ધિ છે તે બુદ્ધિ સારથી સમાન બને છે. કઈ વસ્તુ કરવી ન કરવી તે બુદ્ધિ વિચાર વિવેકરૂપી સારથી બને છે. તેમજ આપણી ચિત્તવૃત્તિ રથની દોરી સ્વરૂપ છે, જેને તેને બાંધીને રાખે છે એક જ દિશામાં. તેમજ આ ધૂરી સમાન, ધૂરી એટલે કે રથ એક જ દિશા પર ચાલે તેવા આપણા 10 પ્રાણ છે. અને ધર્મ અને અધર્મ રથના પૈડા સ્વરૂપ છે. તેમજ તે રથની ઉપર ચાલવાવાળું અથવા તો જે બેસવાવાળું જે આપણું જીવ છે, જે હઠી છે, જે સમજી નથી શકતું, તે રથી તે કહો તો અહીંયા આગળ જીવને આગળ લઈને ચાલે છે, આપણા શરીરને આગળ લઈને ચાલે છે. એટલે કે રથના રથી સ્વરૂપ છે. તો આ રીતે આ તો આપણા શરીરની પ્રકૃતિ થઈ. અને તે શરીરની પ્રકૃતિનું બંધારણ જ આ રીતે છે, જેને શાસ્ત્રોની અંદર ખૂબ જ સુંદર ભાષામાં વ્યક્ત પણ કર્યું. આ શરીરને જ્યારે અથવા તો અંદર રહેલા જીવાત્માને જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર લઈ જઈએ છીએ, ત્યારે ધ્યાનમાં આવે છે કે પરમાત્માને પ્રાપ્ત કઈ રીતે કરાય છે. તો અહીંયા જે શાસ્ત્ર વેદ પુરાણની અંદર આવેલું જે જ્ઞાન છે તે જ્ઞાન જ આપણે ધનુષ રૂપ બને છે. અને તે જ્ઞાનનું જ્યારે આપણે વિવેચન કરતા હતા ત્યારે ઓમકાર, પ્રણવ બ્રહ્મ, જેની અંદર સંપૂર્ણ વેદશાસ્ત્રનું જ્ઞાન છે, ઉપનિષદનું જ્ઞાન છે, સારું કહો તો પરમાત્મા સંબંધી પણ જ્ઞાન છે, તે પ્રણવ બ્રહ્મ તે ઓમકાર સ્વરૂપ જ ધનુષ બને છે. અને આપણી અંદર રહેલી જે આત્મા છે, જે જ્ઞાન અર્જિત કરી રહી છે, તે આત્મા જ બાણ સ્વરૂપ બને છે. અને તે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને સાધવાવાળું અથવા તો તેને પહોંચવાવાળું જે આપણું લક્ષ્ય છે તેની અંદર આપણે સામેલ થવું પડે છે. એટલે કે આ જે ઓમકાર સ્વરૂપરૂપી ધનુષ, તે ધનુષના અંદર જે બાણ આપણી આત્મા સ્વરૂપ, તેને જ્યારે બરાબર લક્ષ્ય એટલે કે પરમાત્માના લક્ષ્ય તરફ પહોંચાડીએ ત્યારે આત્માનો ઉદ્ધાર થઈ જાય છે. 84ના જન્મ મરણના ચક્કરમાંથી આપણે નીકળી જઈએ છીએ. તો આ રીતે કયો પ્રકારથી આપણને આત્માને કઈ રીતે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવું તેના વિવિધ પ્રકારના સ્પષ્ટીકરણ શાસ્ત્રોની અંદર પણ મળે છે. તેમજ જે તત્વદર્શી વિદ્વાન પુરુષ છે તેઓના પણ મનન ચિંતન અને અનુભવના દ્વારા આપણે સમજી શકીએ છીએ. એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજીએ પણ આપણું જે આ શરીર છે, જે મન છે, આની અંદર રહેલું જે જીવાત્મા છે, તે જીવાત્માનું મૂળ સ્તોત્ર પૂર્ણ બ્રહ્મ પરમાત્માને સમજવાનું તે આપણને બતાવી રહ્યા છે. અને જો યદિ શાસ્ત્રના પ્રમાણાર્થ આપણે ચાલીએ, જે વિચાર વિવેકવાળા જે વિદ્વાનજનને લઈને આપણે ચાલીએ, તો જરૂરથી આપણી આત્મા તે ગંતવ્ય સ્થાન એટલે કે પરમધામ રૂપી લક્ષ્ય પર પહોંચી શકે છે. અને આ લક્ષ્ય પર પહોંચવા માટે આપણને કયો માર્ગ પણ દેખાશે, કયો દુવિધા પણ આવશે, કયો ઉતાર અને ચઢાવ પણ દેખાશે, પરંતુ આપણે કઈ રીતે ટકી રહેવાનું, એક જ લક્ષ્ય પરમધામ પરમાત્મા, એની ઓર દ્રષ્ટિ કરવાની તે આપણા ઉપર છે. અને તેના જ માટે આપણે વિવેચન પણ કર્યું કે રથ એક શરીર છે, ઇન્દ્રિય રૂપ કહો તો અહીંયા આગળ ઘોડા છે, મન ઉપર લગામ રાખવું ખૂબ જરૂરી છે, બરાબર જ્ઞાન અર્જિત કરવું એ પણ કહો તો આપણા ચિત્તવૃત્તિને ઇન્વોલ્વ કરાવી રાખે છે. તો એની સાથે જ આપણે પરમધામ જે મહામતી શ્રી પ્રાણનાથજીએ શાસ્ત્રના ભેદો અને રહસ્યને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા, તેમના જ ગુરુ સદગુરુ શ્રી દેવચંદ્રજી પાસેથી, જેમના હૃદયની અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન. કારણ કે તેમના જ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. કારણ તો બ્રહ્માત્માઓને ખેલ જોતો એટલે, અને તેની અંદર વિવિધ પ્રકારનો ખેલ દેખાડ્યો, જેની અંદર સાકાર ને નિરાકારવાદીના ઝઘડાને પણ જોયા, કયો પ્રકારથી ઊંચ નીચ અને ભેદભાવ ચાલી રહ્યા છે. પરંતુ આ બધાની અંદર એક લક્ષ્ય જે પ્રણવ બ્રહ્મ ઓમકાર આપણને દેખાડે છે, તે પરમધામ. તે પરમધામ કહો તો
પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદચ્યતે, જેનાથી કોઈ પણ પ્રકારનું કહીએ તો શૂન્યવતનો ભાવ ઉત્પન્ન થતો નથી, જેની અંદર પૂર્ણાત પૂર્ણ છે, ન ત્યાં આગળ સ્વપ્નવત સૃષ્ટિનો પણ કહો તો સ્થાન છે, ન કહો તો આ ઝઘડાનું સ્થાન, કારણ કે કોઈ પણ પ્રકારનું સાકારવાદ નિરાકારવાદની અપેક્ષા જ રહેતી નથી. માત્ર ને માત્ર સચ્ચિત આનંદ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તેમનું ધામ અને તેમની લીલા. તો એની સાથે આપણે આગળ જે જઈએ પ્રશ્ન નંબર 138માં. જ્યારે બ્રહ્માત્માઓ અને સખીઓએ જ પોતાના પ્રિયતમની સમક્ષ ખેલની લજ્જત એટલે કે સ્વાદ લેવાની ઈચ્છા મૂકી, તો પ્રિયતમ શ્રી રાજી કેમ ન તેઓને કરોડો ગુણા સ્વાદ આપે? હવે આપણને એમ થશે કે આ માયા પણ આપણે જોવાનું માંગ્યું, પરંતુ માયા કેટલી દુઃખદાયી છે. પરંતુ જો જાગ્રત અવસ્થામાં જોઈએ, એકદમ જીવનના રહસ્યમય અવસ્થાની અંદર જોઈએ તો આ ખેલ જ ખૂબ જ આનંદદાયક પણ છે. કઈ રીતે આનંદદાયક? તો જ્યારે આપણે પરમાત્માની ઈચ્છા બ્રહ્માત્માઓને ખેલ દેખાડવાની જ્યારે સમજીએ છીએ, ત્યારે આ ખેલ આપણને ખૂબ જ રસપ્રદ એટલે કે આનંદદાયક મળે છે. તો એટલે જ કહે છે કે પ્રિયતમ શ્રી રાજી તેઓને કઈયો ગુના સ્વાદ આપે છે આ ખેલની અંદર ખેલ જોવાનો. આ કહેવાવાળી ચોપાઈ કહી છે. શ્રૃંગાર કિતાબ પ્રકરણ નંબર 24 ચોપાઈ નંબર 26માં કીધું, રૂહો હક પે માંગી લજ્જત સો ક્यों રહે દેખે બિગર, કોટ ગુની દેખાવે લજ્જત જો રૂહો માંગી પ્યાર કર. પરમધામની અંદર જ્યારે આ વિશ્વની આ સંસારની આ માયાની ઉત્પત્તિ પણ નહોતી થઈ, ત્યારે બ્રહ્માત્માઓ એટલે કે તે પરમાત્માની જ અર્ધાંગ સ્વરૂપ બ્રહ્માત્માઓની વચ્ચે વાદ વિવાદ થયો ખેલ જોવાના માટે, આ માયા જોવા માટે. તો અમે 12,000 સખીઓએ શ્રી રાજજીને એટલે કે પોતાના પ્રિયતમ ધનીની સાથે સ્વપ્નવત સંસારના ખેલનો અનુભવ અને જ્ઞાન માંગ્યો હતો. એટલા માટે અમે આ ખેલને જોયા વગર કઈ રીતે રહી શકશું? કારણ કે આપણી જ ઈચ્છા છે, આપણે જ માંગ્યું, અને હવે અહીંયા સંસારમાં છે તો સંસારની અંદર આ ખેલ જોવો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બને છે, કારણ કે આપણે માંગ્યું છે. તેથી અમે બ્રહ્માત્માઓએ જે ખેલને પ્રેમપૂર્વક માંગ્યો છે, શ્રી રાજજી તેમના આનંદને કરોડો ગુણા વધારીને આ ખેલનો અનુભવ એટલે કે આનંદ પ્રદાન કરાવી રહ્યા છે. કેટલી સુંદર વ્યાખ્યા! યદિ આપણે આ માયાને પરમાત્માના ઈચ્છાના સાથે જોઈએ તો આ ખેલ ખૂબ જ રસપ્રદ દેખાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 139માં. ઇલમ એટલે કે જ્ઞાનની આંખો શ્રી રાજજીના બાતુની દર્શન કરાવવામાં અતિ સક્ષમ છે. આ પ્રકાર બાતુની નજરને ખુલવી અને તેના દ્વારા પોતાના ધનીના દર્શન કરીને ચોક્કસ બનવું તો મોમીન ધામસ્થ આત્માઓનું સહુર છે. આ કથનની યોગ્ય ચોપાઈ કઈ છે તે બતાવો. તો શ્રૃંગાર કિતાબ પ્રકરણ 23 ચોપાઈ 109માં કીધું, ઇત આંખે ચાહીએ હક ઇલમ કી તો હક દેખીએ નૈના બાતન ખુલે હક ઇલમે એ સહુર હૈ બિચ મોમિન. આ શરીર દ્વારા પણ પરબ્રહ્મ પરમાત્માના દર્શનના માટે તેમના પ્રદત્ત જ્ઞાન, તારતમ જ્ઞાન, જેને બેશક ઇલમ કીધું છે, જે ઇલમની અંદર જે જ્ઞાનની અંદર કોઈ શંકાનું સ્થાન જ નથી, સારું શંકાનું નિર્મૂલ કરી નાખે છે તેવું તારતમ જ્ઞાન છે, જે સ્વયં પરમાત્મા દ્વારા જ આપવામાં આવ્યું. આજ દિવસ સુધી આપણને એવું જ્ઞાન નથી મળ્યું કે જે આપણને શંકાઓનું નિવારણ કરાવે. કોઈ પણ પ્રકારની શંકા આપણા હૃદયમાં મન મસ્તિષ્કમાં રહે નહીં, પરંતુ હવે જે આ તારતમ જ્ઞાન આવ્યું તેના દ્વારા બધું જ જ્ઞાનનું નિવારણ, શંકાનું નિવારણ થઈ જાય છે. તો આ જ્ઞાન એટલે કે બેશક રૂપી ઇલમની દ્રષ્ટિ હોવી અત્યંત આવશ્યક છે. યદિ આ દ્રષ્ટિ હશે ને તો શું થશે? આપણને જે બાતુની અર્થ છે, બાતુની ભેદ છે, અને તે ભેદ કયો તો પરમાત્માની ચાહના, ઈચ્છારૂપી જે ભેદ છે તે આપણને સમજમાં આવશે. અને અંતરદૃષ્ટિ કેવલ તારતમ જ્ઞાન દ્વારા જ ખુલી શકશે, કારણ કે આ અંતરદૃષ્ટિ ખુલશે તો દિવ્ય સ્વરૂપના દર્શન કરી શકાશે. કારણ કે આપણે એ દર્શન નથી કરી શકતા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપના રૂપમાં, પરમધામને એક સ્વરૂપના રૂપમાં દર્શન નથી કરી શકતા. તે જ આપણી અજ્ઞાનતા છે, તે જ ભેદ આપણે સમજી શકતા નથી, તેના દર્શન કરી શકતા નથી. પરંતુ જ્યારે તેના દર્શન કરશું તો સારી આપણી જે આંતરિક ઈચ્છા છે તે પણ ફલીભૂત થશે
આપણી શંકાઓનું પણ નિવારણ થશે. એક એક પ્રશ્ન, ખેલ શા માટે, કઈ રીતે જાગૃત થવાનું, આ સ્વપ્નવત બ્રહ્માંડ કઈ રીતે, સારું ભેદ અહીંયા આગળ ખુલી જશે. તો આ વિશ્વની સમજ અને સહુર પણ બ્રહ્માત્માઓની અંદર જ છે, કારણ કે તેઓના માટે જ ખેલ બનાવાયો. તો આ ખેલનું જે આંટીઘૂંટી છે, જે સમજ છે, તે બ્રહ્માત્માઓ જ સમજી શકશે. મહામતી કહે છે. આગળ પ્રશ્ન 140માં જોઈએ. હે સખીઓ, તમે બધા ધામની સાચી આત્માઓ થઈને પણ આ રીતે કેમ વિલાપ કરો છો? અમારી જરા પણ ભૂલ નથી, બધી ભૂલ તો હુકમની જ છે. શ્રી રાજજી પણ અમારા પર હાંસી કરતાં કરતાં થાકી ગયા. આ કથનની પુષ્ટિ યોગ્ય ચોપાઈ દ્વારા કરો. અહીંયા કહી રહ્યા છે કે આપણે ખેલની અંદર એટલા બધા ઓતપ્રોત રહીએ છીએ, એટલું બધું આપણને આ ખેલ પણ દુઃખદાયી લાગે છે. કેટલું સમજાવીએ, કેટલું જાગ્રત અવસ્થાની અંદર લઈ જઈએ, છતાં પણ આપણું શરીર આકુલ વ્યાકુલ રહે છે. એનું કારણ છે કે ધણીના હુકમ દ્વારા સારું થઈ રહ્યું છે. ધણીના હુકમ આપણને કોઈક સમજ આપે છે, તો ફરી પાછું ધણીના હુકમ દ્વારા જ આપણે પીછેહટ એટલે કે સમજથી દૂર પણ થઈ જઈએ છીએ. અને આની અંદર ધણી આપણને સમજાવી પણ રહ્યા છે તારતમ જ્ઞાનના મદદથી. ન સમજવાના કારણે ધણી આપણા ઉપર કેટલી હાંસી કરી રહ્યા છે, કારણ આપણે બાતોની ભેદ, બાતોની અર્થને જાણી શકતા નથી એટલા માટે. તો ચોપાઈ કહે છે, અબ ભૂલ હમારી જરા નહીં और हक करे थके हांसी, बात आई सिर हुक्म के अब काहे बिलखे रूह खासी. શ્રૃંગાર કિતાબ પ્રકરણ 23 ચોપાઈ 14માં કીધું, હવે બેશક જ અમારી લેશ માત્ર પણ ભૂલ રહેતી જ નથી. શ્રી રાજજી પણ અમારા ઉપર ઉપહાસ કરતાં કરતાં થાકી ગયા છે, કારણ કે તારતમ જ્ઞાનના મદદથી આપણને સારી સૃષ્ટિનું કારણ, મહાકારણ, મૂળ ઇત્યાદિ સારી વસ્તુ ખબર પડી. પરંતુ ધણી અહીંયા આગળ આપણા ઉપર હાંસી કરી રહ્યા છે, કારણ કે સમજાવવા પણ સમજી નથી રહ્યા. કોણ? તો તેમની જ પ્યારી સખીઓ બ્રહ્માત્માઓ. હવે તો નિસંદેશ સંપૂર્ણ દાયિત્વ શ્રી રાજ્યના હુકમના ઉપર જ છે, તેમના આદેશ પર જ નિર્ભર છે. એટલા માટે શ્રી પરમધામની આત્માઓ કેમ દુઃખી રહી શકે છે? यदि આ વિચાર વિવેકપૂર્ણ આપણે વાતને સમજીએ, ગહેરાઈને સમજીએ, તો સારી વસ્તુ ધણીના હુકમના ઉપર જ છે. ધણીના હુકમના ઉપર છોડી દીધું તો હાંસી તો થઈ જ રહી છે, પરંતુ આપણે તે હુકમના ઉપર છોડી દઈએ છીએ. એટલે આ સમજને આંતરિક દ્રષ્ટિ પણ કેળવવી ખૂબ જરૂરી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 141માં. અગર જો ધામના વિષયની વાતો પર પણ અમને જરા શંકા રહે તો અમારા દિલ કેવી રીતે ધામ કહી શકાય? અમે ધણીની પ્યારી આશિક છીએ. ઉક્ત કથનને પ્રમાણિત કરવા માટે યોગ્ય ચોપાઈ કહી છે. શા માટે કીધું કે આપણે ધામના વિષયની વાતો પર શંકા આવે એટલે કે સ્વરૂપની પહેચાન નથી થતી, એટલા માટે આપણે સમજી નથી શકતા કે ધામ પણ છે, પરમધામ, અને તેના ઉપર રાજ્ય છે. જો અરસ બાતે શક હમકો તો હક્કે ક્यों કહ્યા અરસ કલુબ, મોમિન કહે બિચ વાહિદ, ઇન આસિકો હક મહેબૂબ. શ્રૃંગાર કિતાબ પ્રકરણ 22 ચોપાઈ 123માં કીધું કે આપણે જો બ્રહ્માત્માઓના હૃદયમાં પરમધામના વિષયમાં શંકા હોય તો શ્રી રાજ્યના હૃદય એટલે કે અમારા હૃદયને રાજ્ય પરમધામ કઈ રીતે કહી શકે? કારણ કે રાજ્યનું પરમધામ કયું છે? તો સખીઓનું હૃદય છે. અને યદિ સખીઓના હૃદયની અંદર પરમધામ શ્રી રાજ્યનું સ્વરૂપ જ આવી શકતું નથી, તો રાજ્ય આપણા હૃદયને કઈ રીતે પરમધામ કહી શકે? એટલા માટે ધણીની એક એક ગુહ્ય વાતોને સમજવી જરૂરી. તો બ્રહ્માત્માઓ તો અદ્વૈત પરમધામની જ કહેલી છે, એ ત્યાંની જ છે. તો આ સ્વરૂપ પણ આવવું જરૂરી છે, પરમધામની લીલા પણ આવવી જરૂરી છે. અને શ્રી રાજજી અમે અનુરાગીઓના પ્રિયતમ ધણી છે, આ વાતને નિઃશંક રૂપથી આપણા દિલની અંદર ધારણ કરવી જરૂરી છે. કારણ કે સંસારની અંદર કયો ભાવ પણ છે, મિત્રનો ભાવ, સખાનો ભાવ. અહીંયા આગળ પરમધામની વાત થઈ રહી છે, તો આપણા ધણી, આપણા રાજ્ય આપણા ધણી છે આત્માના, અને તે આપણા હૃદયની અંદર ધામ બનાવીને બેઠા છે, બિરાજમાન છે. પરંતુ જ્યારે શંકા ઉપશંકા નીકળી જશે, કોઈ પણ પ્રકારની વાત આપણી અંદર નો કચાશ નહીં રહે, અજ્ઞાનતા નહીં હોય, તો તુરંત જ ધણીના દર્શન આપણા હૃદયની અંદર જ થશે. તો આની સાથે જ સુંદરસાજી, મારા પ્રિય મિત્રજનો,
તમારો દિવસ ખૂબ જ આનંદમય રહે, શુભ મંગલની રીતે આપણે સૌ કોઈ જીવનને પસાર કરીએ એવી જ શુભકામનાઓની સાથે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.